વેલકમ ટુ એચટેક વેબ સોલ્યુશન્સ. લાસ્ટ વિડીયોની અંદર આપણે સ્ટ્રક્ચર ઓફ HTML જોયું હતું. ઓકે, આ વિડીયોની અંદર આપણે એલિમેન્ટ્સ ઓફ HTML જોઈશું. ઓકે, વોટ ઇઝ એલિમેન્ટ ઓફ HTML? An HTML element is defined by a start tag, some content and end tag. ઓકે, તમે કોઈ બી એલિમેન્ટ ડિફાઇન કરો છો તો એમાં કઈ કઈ વસ્તુ આવશે? તો એનો પહેલા આવશે સ્ટાર્ટ ટેગ, પછી તમારે જે કોઈ કન્ટેન્ટને શો કરાવવાનો છે એ, અને પછી તમારું ક્લોઝિંગ ટેગ આવશે. ઓકે, અહીંયા જો તમે કે સિન્ટેક્સ છે, એક ટેગ નેમ છે, તમે કોઈ બી ટેગ યુઝ કરો, H1 છે, P1 છે કે બ્રેક ટેગ છે, કોઈ પણ ટેગ યુઝ કરો. ઓકે, તો અહીંયા પહેલા શું આવશે? એનો સ્ટાર્ટ ટેગ આવશે, પછી આવશે એનો કન્ટેન્ટ, કે તમારે જે બી કન્ટેન્ટ તમારે પેજમાં શો કરાવવાનું છે એ બધો જ કન્ટેન્ટ ક્યાં આવશે? આ બે ટેગની વચ્ચે. ઓકે, અહીંયા આવશે તમારા કન્ટેન્ટ ને અહીંયા ક્લોઝિંગ ટેગ. આ ટેબલની અંદર એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા સ્ટાર્ટ ટેગ, એલિમેન્ટ કન્ટેન્ટ, એન્ડ ટેગ. ઓકે, હવે તમે અહીંયા H1 નામનો એલિમેન્ટ યુઝ કરો છો તો મારે ત્યાં શો કરાવવું છે માય ફર્સ્ટ હેડિંગ. ઓકે, આ તમારો શું થઈ ગયો? કન્ટેન્ટ, અને આ છે ક્લોઝિંગ ટેગ. ઓકે, આ પ્રોપર એનું સ્ટ્રક્ચર છે કે આ રીતે તમે એને લખી શકો. ઓકે, સમ કેસીસની અંદર એવા બી ટેગ છે કે જેને ક્લોઝિંગ ટેગ કરવાની જરૂર હોતી નથી, જેમ કે BR ટેગ. તો BR ટેગની અંદર આપણે ક્લોઝિંગ ટેગ નહીં કરીએ તો ચાલશે, એ પ્રોપરલી રન થશે. ઓકે, હવે આનું સ્ટ્રક્ચર જોઈએ. આ તમને એક સ્ટ્રક્ચર શો કર્યું છે અહીંયા કે HTML, આ આખું શું છે? એક HTML એલિમેન્ટ છે. ઓકે, આ તમારો ઓપનિંગ ટેગ અને આ છે ક્લોઝિંગ ટેગ, અને એની વચ્ચે આપણે શું કરશું? કન્ટેન્ટ લખશું. ઓકે, હવે તમે એવું ના કરી શકો કે અહીંયા P ટેગ લખ્યો, પછી P ઓપનિંગ ટેગ લખ્યો, પછી P ક્લોઝિંગ ટેગ લખ્યો અને પછી તમે કોઈ કન્ટેન્ટ લખ્યો, તો એ પ્રોપરલી રન નહીં થાય. ઓકે, આ આનો રૂલ્સ છે, આ એની સિન્ટેક્સ છે કે તમે પહેલા ઓપન ટેગ કરશો, પછી તમારે જે કન્ટેન્ટ લખવું છે એ તમે શો કરશો, અને પછી તમે એને ક્લોઝિંગ ટેગ આપશો. ઓકે, આ તમારું થઈ ગયું સ્ટ્રક્ચર ઓફ એલિમેન્ટ. ઓકે, નેક્સ્ટ રૂલ્સ ઓફ HTML. હવે અહીંયા સમ રૂલ્સ છે કે જેને આપણે ફોલો કરવા પડે. ઓકે, નેવર સ્કીપ ધ એન્ડ ટેગ. તમારે ક્યારેય પણ કોઈ ટેગને સ્કીપ નહીં કરવાનું. તમે સપોઝ ઓપન ટેગ કરો છો તો કમ્પલસરી એને ક્લોઝ કરવાનો. ઓકે, જો તમે એ પ્રોપર ક્લોઝ નહીં કરો તો તમારું જે બી પેજ છે એની અંદર તમે જે બી ડોક્યુમેન્ટ શો કરાવો છો, પેરેગ્રાફ શો કરાવો છો, એ પ્રોપર રન નહીં થાય. એટલે ક્યારેય પણ તમારે એન્ડ ટેગ છે એ ક્લોઝ નહીં કરવાનો. ઓકે, સેકન્ડ છે એમ્પ્ટી HTML એલિમેન્ટ. એમ્પ્ટી HTML એલિમેન્ટ કોને કહેવાય? કે જ્યાં તમારે, મેં તમને પહેલાં કીધું કે અમુક એવા એલિમેન્ટ છે, અમુક એવા ટેગ્સ છે કે જેને તમારે ક્લોઝ કરવાની જરૂર હોતી નથી. ઓકે, તો અહીંયા શું છે? એક ટેગ છે BR ટેગ. BR મીન્સ બ્રેક ટેગ. બ્રેક ટેગનો યુઝ શેના માટે થાય? કે સપોઝ તમે એક પેરેગ્રાફ લખો છો, હવે પેરેગ્રાફ એટલો બધો લાંબો છે કે પેજમાં પ્રોપરલી શો નથી થતો, તો મારે શું કરવું છે કે એક લાઈન છે, એક લાઈન પછી મારે જે બી બીજું સેન્ટેન્સ છે એ મારે બીજી લાઈનમાં જોઈએ છે, ત્રીજું સેન્ટેન્સ છે, મારે લાઈન બાય લાઈન એ પેરેગ્રાફને આખું શો કરાવવું છે. ઓકે, તો હું શું કરીશ કે એક સેન્ટેન્સ છે તો એક સેન્ટેન્સ પછી હું BR ટેગ આપીશ, BR ટેગ પછી હું બીજું સેન્ટેન્સ આપીશ, પછી BR ટેગ, પછી ત્રીજું સેન્ટેન્સ. એવી રીતે હું એને શો કરાવડાવીશ. ઓકે, તો BR ટેગનો યુઝ બ્રેક માટે થાય છે. મારે કોઈ ન્યૂ લાઈનમાં લાવવું હોય એના માટે આપણે BR ટેગનો યુઝ કરીએ છીએ. ઓકે, એ શું છે? એમ્પ્ટી એલિમેન્ટ છે. એમ્પ્ટી એલિમેન્ટ મીન્સ તમારે એને ક્લોઝ ટેગ આપવાની જરૂર નથી. ઓકે, HTML ઇઝ નોટ કેસ સેન્સિટિવ. ઓકે, HTML ની અંદર તમે કોઈ બી ડોક્યુમેન્ટ યા તો કોઈ ટેગ લખો છો તો એવું જરૂરી નથી કે તમારે અપર કેસમાં લખો કે લોઅર કેસમાં લખો, તમે કોઈ પણની અંદર શો કરાવી શકો છો. ઓકે, એ પ્રોપરલી રન થઈ જશે. એવું તમારે જરૂર નથી કે તમે એને અપર કે લોઅરમાં લખો. ઓકે, હવે આપણે આ એક્ઝામ્પલને લાઈવ કરીને જોઈશું. તો અહીંયા હું નોટપેડની અંદર સ્ટ્રક્ચર લખીશ HTML
આની પહેલાના વિડીયોમાં બી મેં HTML સ્ટ્રક્ચર તમને દેખાડ્યું હતું. ઓકે, એ જ સ્ટ્રક્ચર અહીંયા હું ફરીથી કરીશ. આની પહેલાના વિડીયો બી તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. મેં હિન્દીમાં પણ વિડીયોને અપલોડ કરેલા છે અને ગુજરાતીમાં પણ અપલોડ કરેલા છે. ઓકે, બોડી, સપોઝ મેં તમને દેખાડ્યું કે H1 કોઈ બી કેસ સેન્સિટિવ છે. ઓકે, આપણે પહેલાં એ જોઈએ કે કેસ સેન્સિટિવ આવે છે કે નહીં. સપોઝ હું અહીંયા કેપિટલમાં P લખું છું, હેલો, અને હું સ્મોલમાં P ને ક્લોઝ કરું છું. હવે મને ત્યાં આ શો થશે કે નહીં આપણે ચેક કરીએ. Ctrl+S કરીને હું અહીંયા hello.html થી સેવ કરું છું. ઓકે, એન્ટર. રન કરીએ. આવી ગયું હેલો. એટલે HTML છે એ નોટ કેસ સેન્સિટિવ, એ કેસ સેન્સિટિવ નથી. તમે એને અપર કે લોઅરમાં યુઝ કરી શકો છો. ઓકે, બીજી વસ્તુ કે મેં તમને કીધું કે બ્રેક ટેગ શેના માટે યુઝ થાય છે. ઓકે, એ શું છે? એમ્પ્ટી એલિમેન્ટ છે. તો અહીંયા હું લખું છું વેલકમ ટુ HTech વેબ સોલ્યુશન્સ. ઓકે, ફરીથી અહીંયા પોઈન્ટ કરીને હું લખું છું વેબ ડેવલપમેન્ટ. ઓકે, ફરીથી અહીંયા લખું છું IT કોર્સીસ. ઓકે, હવે મારે શું કરવું છે કે આ જે વેલકમ ટુ HTech વેબ સોલ્યુશન છે એની નીચે મને વેબ ડેવલપમેન્ટ આવવું જોઈએ અને એની નીચે IT કોર્સ આવવું જોઈએ. બરાબર, મને આ એક જ પેરેગ્રાફમાં નથી જોઈતું. તો હું આને શું કરીશ, પહેલાં સેવ. હવે આપણે પહેલાં એનું આઉટપુટ જોઈએ કે કઈ રીતે આવે છે અત્યારે. તો મને શું મળ્યું? આ એક જ લાઈનમાં મળ્યું, પણ તમને પ્રોપર દેખાતું નથી કે એક લાઈનમાં. ઓકે, સરખું આમ દેખાતું નથી, એટલે આપણે એને શું કરશું? બ્રેક ટેગથી યુઝ કરશું. અહીંયા તમે લખશો BR ટેગ, ફરીથી અહીંયા BR ટેગ. ઓકે, Ctrl+S. આવી ગયું એક લાઈનમાં. સો BR ટેગને આપણે અહીંયા તમે જો કોઈ ક્લોઝિંગ ટેગ આપ્યો નથી, એટલે આને શું કહેવાય? એમ્પ્ટી ટેગ. બરાબર. હવે તમારે બીજો રૂલ્સ H1. ઓકે, H1 ની અંદર હું લખું છું હેલો. હવે હું શું કરું છું કે હેલો છે, હવે આને ક્લોઝ નથી કરતી H1 ને, અહીંયાથી હું આ કાઢી દઉં છું. અહીંયા મેં P ટેગ ક્લોઝ કર્યો. ઓકે, તો હું સેવ કરીશ, રન કરીશ, તો મને શું આવશે? બધું H1 માં આવશે. મારે શું જોતું હતું? પહેલાં હેડિંગ અને પછી આ પેરેગ્રાફ ફોર્મેટમાં વસ્તુ જોતી હતી. ઓકે, તો બધું મને શું થયું? એક જ લાઈનમાં, એટલે પ્રોપરલી વર્ક નથી કરતું. એટલે અહીંયા મારે કમ્પલસરી H1 ને ક્લોઝ કરવો પડે. ઓકે, અહીંયા મારે P સ્ટાર્ટ કરવો પડે. ઓકે, Ctrl+S, રન કરીએ. ઓકે, આવી ગયું જેવું આપણને જોતું હતું કે મને અહીંયા હેડિંગ જોઈએ છે અને અહીંયા મને શું જોઈએ છે? પેરેગ્રાફ. ઓકે, એક લાઈનની અંદર નથી જોઈતું, અલગ અલગ લાઈનમાં જોઈએ છે. ઓકે, તો આપણે એ વસ્તુ અહીંયા શો કરાવી દીધી. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એલિમેન્ટના ટાઈપ જોઈશું કે કઈ કઈ ટાઈપના એલિમેન્ટ છે. H1 છે, P છે, બ્રેક છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.